ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આજે ભાવનગર જિલ્લાના બગદાણા ખાતે આવેલ ગુરુ આશ્રમના દર્શનાર્થે ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં ઉપસ્થિત ભાવિકોના માનવ મહેરામણે બાપા સીતારામના નાદ સાથે મુખ્યમંત્રી શ્રીનું ભાવપૂર્વક સ્વાગત કર્યું હતું અને અભિવાદન કર્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સંત શ્રી બજરંગદાસ બાપાના ગાદી સ્થળ ખાતે નાની બાલિકાઓ સાથે પૂજા અર્ચના કર્યા હતા અને બજરંગદાસ બાપાના સમાધિ સ્થળના દર્શન કર્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રીશ્રીએ ધ્યાન મંદિર અને મુખ્ય શિખરબદ્ધ મંદિરના દર્શન કર્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શિખરબદ્ધ મંદિરના પગથિયા પરથી ભાવિકોના માનવ મહેરામણને સંબોધન આપ્યું હતું. તેમણે સમગ્ર રાજ્ય અને દેશને ગુરુ પૂર્ણિમાના પાવન અવસરની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે બજરંગદાસ બાપાના ચરણોમાં શીશ નમાવવાની તક ખરેખર સૌભાગ્યપૂર્ણ છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુરુ આશ્રમના દર્શન દરમિયાન તેમણે સૌના માંગલ્ય માટે પ્રાર્થના કરી છે, તેમજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ગુજરાત અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં આપણે સૌ આગળ વધીએ તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ ટ્રસ્ટી મંડળ સાથે બેઠક કરી હતી અને મની વેબસાઇટનું તેમના હસ્તે બગદાણા ટેમ્પલ.orgનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ વેબસાઇટ પરથી ઓનલાઈન દર્શન અને દાનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ અવસરે ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, ગૌતમભાઈ ચૌહાણ, ભીખાભાઈ બારિયા, જિલ્લા કલેક્ટર આર.કે. મહેતા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી જી.એચ. સોલંકી, પોલીસ અધિક્ષક ડૉક્ટર હર્ષદ પટેલ, પ્રાંત અધિકારી ઈશિતા મેર, મહેન્દ્રસિંહ સરવૈયા, ભરતભાઈ મેર સહિત ગુરુ આશ્રમના ટ્રસ્ટી યોગેશભાઈ સાગર, ધીરુભાઈ બાબરિયા, રણજીતસિંહ ચમાડી, મુકેશભાઈ પટેલ, નિલેશભાઈ ડોડિયા, વિનોદભાઈ ગુજરાતી, રસિકભાઈ સાગર અને જનકભાઈ કાછડિયા ઉપસ્થિત રહ્યા હતા.